નમસ્કાર દર્શક મિત્રો, સત્ય અને સંવેદનાનો અવાજ લઈને અમે આવી ગયા છે મચ્છુ ન્યૂઝ મોરબી સાથે। મહુવાના લોંગડી ગામમાં આજે એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી કે જે સાંભળીને લોકો હચમચી જાય। જૂના બંદૂકના કારણે એક પરિવાર પર તલવાર, ચાકુ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો। હુમલામાં એક યુવકને ચાકુના ઘા લાગ્યા છે, જ્યારે પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલ પરિવારના મોભી ધીરુભાઈ રાઘુભાઈ ડાભીએ જણાવ્યું કે 4 વર્ષ પહેલા તેમના દીકરાની સગાઈ નક્કી થઈ હતી, પરંતુ જે છોકરી સાથે લગ્ન નક્કી થયા હતા તે બીજા કોઈ સાથે ભાગી જતા સગાઈ તૂટી ગઈ હતી। આ ઘટનાની દાજ રાખીને જીવરાજભાઈ ભીખાભાઈ સિયાળ, કિશોરભાઈ ભીખાભાઈ સિયાળ, બાપજીભાઈ વિઠ્ઠલભાઈ સિયાળ અને અન્ય 2 સગીરોએ મળીને ડાભી પરિવાર પર તલવાર, ચાકુ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો। ઘાયલોને તાત્કાલિક મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે જ્યારે ધીરુભાઈ અને તેમનો પરિવાર સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હુમલાખોરોના સગા પણ ત્યાં આવી પહોંચ્યા હતા। હાથમાં પાઇપ તથા ધોકા લઈને ફરીથી ધમકી આપી હતી। પીડિત પરિવારે હવે પોલીસને અરજી કરી તાત્કાલિક કાર્યવાહી કરી પોતાની સુરક્ષાની માંગણી કરી છે। રિપોર્ટર અબ્બાસ રૌજાણી।